નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જ્યારે પૂરા ગુજરાતમાં અને વડોદરા શહેરમાં ઠેર ઠેર ફાયર સેફટીને લઈને દુકાનો તથા હોસ્પિટલો અને ઉદ્યોગો જેવા સ્થળો પર જ્યાં ફાયર સેફટી નથી, ત્યાં તાત્કાલિક ધોરણે સીલ મારી તમામ દુકાનો, હોસ્પિટલો વગેરે બંધ કરવામાં આવેલ છે. કારણ કે કોઈના જીવ ન જાય તે દરમિયાન દરેકના જીવની સલામતી માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે, જે ખૂબ સરસ અને યોગ્ય છે. એવામાં વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરમાં આવે દુકાન કરતાં ટ્યુશન ક્લાસ અને કપડાની દુકાનો ખૂબ જ મોટા સ્ક્રેપના ગોડાઉન આવેલા છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલોના અને ખાસ કરીને પ્લાસ્ટિકના ગોડાઉન ખૂબ જ મોટી માત્રામાં આવેલા છે. હવે જોવાનું એ છે કે આ ગોડાઉન જે ખૂબ જ ગીચ વસ્તીમાં આવેલા છે અને જ્યાં અવારનવાર આગ બનાવ બનતા હોય છે, તથા આ ગોડાઉનના કારણે રોડ ઉપર અવારનવાર અકસ્માત થતા હોય છે. તેમજ થોડા સમય પહેલા એકતાનગરમાં સ્ક્રીપના ગોડાઉનમાં આગ લાગેલી હતી. જો આ ગોડાઉનોને પરમિશન છે, તો આજુબાજુની વસ્તીનું શું? ત્યારે આ ગોડાઉનમાં ફાયર સેફટી પણ નથી. તો શું આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ ચર્ચાનો વિષય છે.